નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં વેપારી હબ ગણાતા સુરત શહેરમાં ચોમાસાની ઋતુમાં પ્રારંભ થતા જ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ભારે વરસાદ અને ખારીપુર જેવા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિએ શહેરના અનેક વિસ્તારોને ખાસ કરીને સચિન સુધી વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ વધ્યો છે। આજે સુરત સિવિલ હોસ્પિટલ તાવની સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા હોવાના સમાચારે ગંભીર ચિંતા જગાવી છે। જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવ જેવા રોગોને કારણે 10 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જે શહેરના આરોગ્ય તંત્ર પર ગંભીર સવાલો ઊભા કરે છે। ચોમાસાના આગમન સાથે સુરત શહેરમાં ભેજવાળું વાતાવરણ અને પાણી ભરવાની સમસ્યાને મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા, ઉલટી, શરદી, ખાંસી અને વાયરલ તાવ જેવા રોગો જોવા મળે છે। શહેરની સિવિલ અને સિમરીન હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જે રોગચાળાને ગંભીરતા દર્શાવે છે। નવી સિવિલ હોસ્પિટલમાં આંકડા મુજબ જૂન મહિનામાં 223 મેલેરિયા અને 113 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને જુલાઈના આ સંખ્યા 10 થી 12% વધારો જોવા મળી રહ્યો છે। આ આંકડા ચિંતાજનક અને રોગચાળાને વ્યાપક સૂચવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।